जय माताजी। साहित्यकार पौ भागतवीना ઢસાના કવિ અને કલાકાર એવા દિલજીત બાટી એક પ્રસંગ ટાંકે છે, લખે છે, ચારણ આઈ ના વેણ કેવા હોય. એ મરસિયાની મોજ હારું અન કપટ કેવું આજરું એ સાદ સુણી ચારણી નો થીર હૈયું થડક્યું હવે ન્યાજ રેજે નાગા જણ તું મારે મન મરનાર છો. ધન ધન ધરા સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છો. ધન ધન ધરા સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છે. જુનાગઢથી મેંદરડા જાઓ એટલે વચ્ચે દાતરાણા ગામ આવે. એ દાતરાણા ગામમાં એક નાગાજણ કરીને ચારણ રહીએ, પણ નાગાજણના ઘરના એના પત્ની એવા મરસિયા ગાય કે કાચા પોચા માણસનું હૈયું છે એ મરસિયા સાંભળી ન શકે. આટલા મરસિયા વિયોગના ગાય. એમાં કોઈએ કીધું કે નાગાજણ, તારી અસત્રી જે મરસિયા ગાય છે ને એવા કોઈ મરસિયા ન ગાઈ શકે. કોઈ તો હાલરડા ગાઈને બાળકને હુરાવી દે, કોઈ રાહડા ગાઈને માણસોને રમાડી દે, પણ તારી પત્ની વિયોગની માલપા જે મરસિયા ગાય છે ને, નાગાજણ તું જેદી નહીં હોવ અને તારી સ્ત્રી જેદી તારા મરસિયા ગાશે ને તેથી કાચા પોચાના હૈયા ઈ સાંભળી નહીં શકે. અને નાગાજણને એમ થયું કે ઓહો, આવી મરસિયાની મોજ અને લીધા વિના વિયા જવાય, સાંભળ્યા વિના વ્યુ જવાય. અને મરસિયો તો એને કહેવાય જે મરી ગયા પાછળ ગાતા હોય. અને હું મરી જાઉં પછી મારી પાછળ કદાચ મારી અસ્ત્રી મરસિયા ગાય તો મારે ક્યાં સાંભળવાના છે. અને કપટ કર્યું. પોતાની પત્નીને કીધું કે હું બારગામ જાઉં છું, 2-4 દિવસે આવીશ. અને એનો માણસ હતો, હાથી હતો, એને કીધું કે જડે ઘરે જઈ અને સમાચાર આપી દે કે નાગાજણને સીમાડે એરું આભળી ગયો, એરું કરડી ગયો, હાપ કરડી ગયો અને નાગાજણ મૃત્યુ પામ્યું. એ માણસે આવીને સમાચાર દીધા. અને નાગાજણ છે એ પોતાના ઘરનું જે નવેલું હતું, પછીતનું નવેલું હતું, એમાં હંતાઈ ગયો મરસિયા સાંભળવા માટે. અને અહીંયા આદમી આવીને કીધું બાઈ તારા ફૂટી ગયા કે હેમાડે નાગાજણને નાગ કડ્યો અને એનું પ્રાણ પંખીરું ઉડી ગયું, એનું મૃત્યુ થયું, એ મરી ગયો. અને બાઈને નાગાજણનો વિયોગ ઘૂમટો તાણી અને મરસિયો ઉપાડ્યો. એક મરસિયો, બીજો મરસિયો, ત્રીજો મરસિયો. નાગાજણના હૈયાને હલબલાવી નાખ્યો. પણ સૌ સુતો સંસાર અરે રે યા તો સાયર જળસુએ નહીં. પણ એવું ઘટમાં ઘુઘરમાળ અરે રે તું તો નાખીને હાયલો નાગાજણ આજ ઘટમાં ઘુઘરમાળ અરે રે તું તો નાખીને હાયલો નાગાજણ. પણ કાદવના કટકા
તો નિર્વીણ નો ખાથિયા પણ ફટ રે ગુજારા હૈયા અરે રે તું સાજણ જાતા સાજારિયા પણ ફટ રે ગુજારા હૈયા અરે રે તું સાજણ જાતા સાજારિયા કારણ કઈ જની ભાંગે જોડ અરે રે એને માયામાં મીઠપ નહીં પણ પછી કાગા વાતું કરોડ અરે રે પંડને હખનો પાલવે કાગા કાગા વાતું કરોડ અરે રે પછી પંડને હખનો પાલવે ત્રીજો ચોથો મરસ્યો જ્યાં ગાયો સૌ ઋતો સંસાર સાયર જળ સુવે નહીં ઘટમાં ઘુઘરમાળ તું નાખીને હાલો નાગાજણ એ નાગાજણ અમારી અધૂરી જિંદગી મૂકીને તું વિયો ગયો નાગાજણથી રહેવાનું નહીં થરથરી ગયો ધ્રુજી ગયો અને સામે અમીન કીધું કે રાખ રાખ તારા વાલપના પારખા થઈ ગયા કે કોણ કે હું નાગાજણ કે ભૂત પ્રેત કે કાંઈ એરું આભીડો નથી કાંઈ થયું નથી આ તો મરસિયાની મોજ લેવી હતી એટલે આ એક બાનું કાઢ્યું હતું કે સાંભળી લીધા મરસિયા કે આ પેટ ભરીને સાંભળી લીધા તો કે મેં તને મુવો વાંચ્યો ચારણીના મોઢામાંથી શબ્દ નીકળી જાય પછી એ શબ્દ પાછા ન વળે નાગાજણ તને મેં મુવો વાંચ્યો હવે મડાના મોઢા ન જોવાય નાગાજણ હવે મારી સામે કોઈ દીતું આવતો નહીં અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યાં સુધી બે માણસ જીવા ત્યાં સુધી એકબીજાના મોઢા નહોતા જાય આ ચારણની ઠેકડી એટલે કીધું કે સિંહણી સરપણી અને ચારણી એને ખીજવે ખેલ ખલાસ પછી જોરું જીવવા તણી એ કઈ નો રિયાસ જે ચારણીની ઠેકડી કરે જે સરપણીનો છાળો કરે જે સિંહણીને પજવે પછી એને જીવવાની આશા જીવતરની મજા કાંઈ ન હોય પછી એને જીવતરની આશા છોડી દેવી પડે એટલે દિલજીત બાટી લખે છે કઈ મરસિયાની મોજ હારું કપટ કેવું આજરું એ સાદ ચૂણી ચારણી નો થીર હૈયું થડક્યું હવે ન્યાજ રેજે નાગાજણ તું મારે મન મરનાર છે ધન ધન ધરા સૌરાષ્ટ્રની વંદન હજારું વાર છે ધન ધન ધરા સૌરાષ્ટ્રની વંદન હજારું વાર છે પૌ ભાગડવી ના જય માતાજી જય ભગવતી અને આવા જ વિડીયા જોવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી